કેમ છો બધા? જાગીને નાસ્તો પાણી કરીને નાઈ ધોઈને મસ્ત રેડી થઈ બધું કામ પૂરું કરી લીધું છે અને હવે થોડીક વાર બેસી લો 5 મિનિટ અને પછી નીકળીએ છીએ આપણે ઓફિસે જવા માટે. ભાગી પછી ઓફિસે બસ વહી ન જાય એના માટે બસ વહી જાય પછી ઊભી નથી રહેતી દોડવું પડે મારે. તો ચાલો હું તો થઈ ગઈ છું હાલસી ઓફિસે જવા માટે. તડકો તો જો અત્યારમાં કેવડો થોડું હેલા હેલા રાખી આપણે ચાલવા માંડ્યા છીએ અમે પહોંચી ગયા છીએ ગ્રીનલેન્ડ ચોકડી ફાઇનલી પાન પહોંચી આજે તો 78 નંબર પડી છે આપણી બસ આવી ગઈ છે એટલે આપણે તો સીધું બેસી જ જવાનું છે. ફાઇનલી હું બસમાં બેસી ગઈ છું. ચાલો આપણે તો નીકળી ગયા છીએ હવે ઓફિસે જવા માટે. બેસી ગયા ઓફિસે પહોંચી ગયા. हाँ वो तो निकल रही थी आई रिमेम्बर मैं मारा सही तो પહોંચી ગઈ છું ઓફિસે અને ભૂખ લાગી ગઈ છે અત્યારમાં મને કઈ ખાવા છે નહીં આજે તો ન હોય મારે બપોર સુધી રાત જોવી પડશે. તો હવે મગજને થોડુંક અહીંયા ધ્યાન આપી ભૂખને ભૂલી જઈએ અને કામ કરી શકે પછી ખાવા હું તો આજે બ્રેકમાં જઈશ. ભૂખ લાગી જમવામાં છે આજે વડાપાવ મગાવી દીધા છે ફરી જમવાની ઈચ્છા નકર રોજે તો લેટ થઈ જતું પણ આજે વહેલું છે જમવાનું તો ચાલો જમવા. આજ તો મેં વડાપાવ ખાવું છું વડાપાવ ખુલતુંય નથી એક તો ભૂખ લાગી હોય ને ત્યારે જ આવું થાય. પાછા એક આવા કાગળિયા એવડા મારે ને બિરલા ચાલો જમવા. मैं नहीं जा रहा हूँ तुम्हारे टिकट पे आप जाकर पिक्चर करके सारे टोटी टीवी उठा के हम टोटी टीवी बेचना ही बंद कर देते हैं क्यों आपको कितना बड़ा धोखा दिया. બહુ કંટાળો બહુ બધો જમીને આવી કામ કરી દીધું રવિવારનું પૂરું થઈ ગયું શનિવારનું બધું કામ થઈ ગયું હવે શું કરું કંટાળો આવે ક્યાંય જવાય એવું નથી તડકો કેવો છે. તમને આ જે વસ્તુ દેખાય છે ને એ શું છે ખબર છે આ સડી રહી ને એમાંથી સ્મેલ આવે આ લેમન ફ્લેવરની છે તેમાંથી લેમન આમ ખાટી ખાટી તો નહીં પણ આમ લેમનની કઈ સ્મેલ આવતી હોય એવી સ્મેલ આવે એટલે છોકરો છોકરીને મારે એવી ફોટો છોકરી છોકરાને મારે સમજણ આવે ઓકે હું સાચી વાહ આઈફોન એટલે આઈફોન બનાવ્યો પુનિતભાઈ. હજી કેટલાક લોકો હોય તમારા આઈફોન ના બોલું કે અંધાય રાજકોટ વાળાને મારા રામ રામ તો મારા વાલા મિત્રો કહી જાઉં તો મારા વાલા મિત્રો આજે મારી જોડે છે પુનિતભાઈ બનફ્રી અને હું પોતે અમે ઓફિસ બેઠા એક સિરીઝ ચાલુ હતા એમાં અમને મળી ગયા પુનિતભાઈ. પુનિતભાઈ હવે તૈયારી કરે છે જીવ જોગને જીવ તો કરીને પાછો સુસાઇડ કરવા ઉપર મજબૂર કરવાની મને બતાવો આપણે એવું જોઈએ. અમે રેસકોર્સ આવ્યા છીએ લો રેસકોર્સ પહોંચી ગયા આવે આ વિડિયોગ્રાફર જો સ્ટ્રગલ કરે છે તમારો આ કોણ દેરો છે માર તો ઘરે જવાનો ટાઈમ થઈ ગયો હું તો નીકળું ઘરે આવી સીધી જોઈ લો ગાંડુ માણસ દોડે હુ આર યુ હે ગાઈસ આપણું રાજકોટ કાયો કા ઘરે પહોંચી ગઈ હું અને ભૂખ લાગી હે મારું મગજ દુખવા માંડ્યું એવી ભૂખ લાગી હે એટલે જમવા મેકલી છું બધાય છે નહીં પપ્પાની બધા બહાર ગયા છે એક નાસ્તો કરીને આવી છે
એટલે આપણે એકલા છીએ તો આપણે બનાવી છે ભેળ, એકદમ તીખી 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 ભેળ બનાવી છે. અહીંયા પડીકા લીધા છે, આટલાકમાં ન ધરાય તો એમ, કારણ કે ભૂખ જબરી લાગી છે. તો ચાલો હવે હું જલ્દી જલ્દી જમી લઉં, નો ડિસ્ટર્બ. तो गाइस, खाना खाना अच्छा लगता है पर ये बर्तन बांधना, बर्तन बर्तन छोड़ो, આ વાસણ ઉટકવા મને ન પહોંચે હો. મારી મમ્મીએ જ મને પકડાવી દીધા. આના કરતા તેમ થાય બહાર ખાઈ લેવું પ્લાસ્ટિકની ડીશમાં, વાસણ તો નહીં ઉટકવા. વાહ, મારે ઉટકવાના. क्या कर सकते हैं लो, ખાઈ બધા ઉટકવાના માલ. બધું કામ પૂરું કરી થાકી ગઈ. હવે એડિટિંગ કરીશ, બાકી નહીં જતું તો હજી એડિટિંગ કરીશ તો 10 વાગી જાય, બધા સુઈ જવાનું થાય. સારું, આપણે આજનો વ્લોગ અહીં પૂરો કરીએ છીએ. આજનો વ્લોગ તમને પસંદ આવે તો લાઈક શેર અને કમેન્ટ કરતા જાજો. મળીએ નવા વ્લોગ સાથે. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, બાય બાય.